વેરી ગુડ મોર્નિંગ ડી સ્ટુડન્ટ્સ. આજે આપણે ટોપિક નંબર 7.8 સ્ટાર્ટ કરશું, જેમાં આપણે ફોસ્ફરસના હેલાઇડ સંયોજન વિશે વાત કરવાની છે. ફોસ્ફરસ જનરલી બે પ્રકારના હેલાઇડ છે. એક તો PX3 પ્રકારના ટ્રાય હેલાઇડ અને બીજું PX5 પ્રકારના પેન્ટા હેલાઇડ. PX3 પ્રકારના ટ્રાય હેલાઇડમાં ફોસ્ફરસનો ઓક્સિડેશન આંક +3 હોય. PX5 પ્રકારના પેન્ટાહેલાઇડમાં ફોસ્ફરસનો ઓક્સિડેશન આંક +5 હોય અને PX3 પ્રકારના ટ્રાયહેલાઇડમાં X બરાબર ફ્લોરિન આવશે ફર્સ્ટ, પછી ક્લોરિન, પછી બ્રોમિન અને આયોડિન, જ્યારે PX5 પ્રકારના પેન્ટાહેલાઇડમાં X બરાબર ફ્લોરિન, ક્લોરિન અને બ્રોમિન. આયોડિન શક્ય નથી બિકોઝ આયોડિનના મોટા કદને કારણે ફોસ્ફરસની સરાઉન્ડિંગમાં 5 આયોડિન પરમાણુને સમાવવું મુશ્કેલ થઈ જાય, એટલે બનતું PI5 જે ફોસ્ફરસ પેન્ટાઆયોડાઇડ સંયોજન એ ખૂબ જ અસ્થાયી હોય. તો પહેલો ક્વેશ્ચન, ફોસ્ફરસ કેટલા પ્રકારના હેલાઇડ સંયોજનો રચી શકે? તો બે પ્રકારના, PX3 પ્રકારના અને PX5. PX3માં ફોસ્ફરસનો ઓક્સિડેશન આંક +3, જેમાં X બરાબર ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન અને આયોડિન, અને PX5 પ્રકારના પેન્ટાહેલાઇડમાં ફોસ્ફરસનો ઓક્સિડેશન આંક +5, જેમાં X બરાબર ફ્લોરિન, ક્લોરિન અને બ્રોમિન. ફોસ્ફરસ પેન્ટાઆયોડાઇડ રચતું નથી કારણ કે આયોડિનના મોટા કદને કારણે ફોસ્ફરસની સરાઉન્ડિંગમાં 5 મોટા કદના આયોડિનને સમાવવું મુશ્કેલ થાય. વધુમાં બનતું ફોસ્ફરસ પેન્ટાઆયોડાઇડ સંયોજન જે છે તે ખૂબ જ અસ્થાયી હોય. ઇટ ઇઝ વેરી અનસ્ટેબલ વન. એને કારણે PI5 શક્ય નથી. હવે ફર્સ્ટ વી સ્ટાર્ટ વિથ ફોસ્ફરસ ટ્રાયક્લોરાઇડ. I try to teach you in a way કે which is very easy, કે પહેલાં આપણે ટેક્સ્ટબુકના બધા પોઈન્ટને જ કવર કરવાના પ્રયત્ન કરીએ, ત્યાર પછી સાથે સાથે એક્સ્ટ્રા પોઈન્ટને પણ જોતા જઈએ. તો બનાવટ જો જોઈએ, PCl3 ફોસ્ફરસ ટ્રાયક્લોરાઇડની બનાવટ જો જોઈએ, તો બનાવટ યાદ રાખવા માટે પહેલાં તો તમારે એક સિમ્પલ ફ્લો ચાર્ટ યાદ રાખવાનું કે સફેદ ફોસ્ફરસ એ ટ્રાય એટોમિક છે. તો આ શું છે? સફેદ ફોસ્ફરસ છે. સફેદ ફોસ્ફરસની આપણે કોની સાથે પ્રક્રિયા કરવાની? ડ્રાય Cl2. ડ્રાય Cl2 એટલે કે શુષ્ક Cl2 સાથે પ્રક્રિયા કરવાની. અહીંયા Cl2 જે છે તે કઈ સ્થિતિમાં છે? મર્યાદિત સ્થિતિમાં છે. તો એમાંથી આપણને શું મળશે? ફોસ્ફરસ ટ્રાયક્લોરાઇડ મળશે. તો સફેદ ફોસ્ફરસની શુષ્ક Cl2 કે જેમાં ક્લોરિન ગેસ એ મર્યાદિત પ્રમાણમાં લેવામાં આવેલો છે, તેની સાથે પ્રક્રિયા કરતા આપણને શું મળશે? ફોસ્ફરસ ટ્રાયક્લોરાઇડ મળશે. રિએક્શનને આપણે રાઈટ આ રીતે કરી શકીએ: P4 પ્લસ Cl2 gives PCl3. હવે અહીંયા ફોસ્ફરસના 4 પરમાણુ છે, તો મારે અહીંયા પ્લેસ કરવું પડે 4. અહીંયા 3 ચોક 12, તો મારે પ્લેસ કરવું પડે 6. તો ધીસ ઇઝ ફર્સ્ટ રિએક્શન કે જેમાં સફેદ ફોસ્ફરસની મર્યાદિત પ્રમાણમાં શુષ્ક ક્લોરિન વાયુ સાથે પ્રક્રિયા કરવાથી ફોસ્ફરસ ટ્રાયક્લોરાઇડ મળે. આ ફોસ્ફરસ ટ્રાયક્લોરાઇડ જે મળે તે જનરલી કઈ પરિસ્થિતિમાં મળે? આપણને લિક્વિડ સ્ટેટમાં મળે. સેકન્ડ રિએક્શનમાં સફેદ ફોસ્ફરસની પ્રક્રિયા આપણે SOCl2 સાથે કરવાની. કોની સાથે? SOCl2. વારંવાર પૂછાતું સૂત્ર. આ SOCl2 જે છે તેને કહેવામાં આવે છે થાયોનિલ ક્લોરાઇડ. શું કહેવામાં આવે છે? થાયોનિલ ક્લોરાઇડ. આનું સૂત્ર તમારે ખાસ યાદ રાખવાનું, આનું નામ તમારે ખાસ યાદ રાખવાનું. સફેદ ફોસ્ફરસની થાયોનિલ ક્લોરાઇડ સાથે મળતું સંયોજન કયું તે યાદ રાખવાનું. તો સફેદ ફોસ્ફરસની જ્યારે થાયોનિલ ક્લોરાઇડ જેનું સૂત્ર SOCl2 છે તેની સાથે કરવાથી આપણને એક તો ફોસ્ફરસ ટ્રાયક્લોરાઇડ તો મળે જ, સાથે સાથે આપણને સલ્ફર ડાયોક્સાઇડ પણ મળે અને સાથે સાથે આપણને સલ્ફર ક્લોરાઇડ S2Cl2 પણ મળે. તો મેં તમને હંમેશા કહું છું કે જ્યારે પણ આપણે રિએક્શન કરીએ ત્યારે કયા પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થઈને કઈ નિપજ મળે તે પહેલાં યાદ રાખવાનું. સફેદ ફોસ્ફરસની થાયોનિલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા થતાં ફોસ્ફરસ ટ્રાયક્લોરાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફર ક્લોરાઇડ મળે. રિએક્શનને જો આપણે બેલેન્સ કરવું હોય તો P4 પ્લસ SOCl2 gives PCl3 પ્લસ SO2 પ્લસ H2Cl2. ઓકે, પહેલાં મેં આ રીતે રિએક્શન રાઇટ કર્યું. નાઉ આઈ પ્લેસ ધ કોએફિશિયન્ટ. અહીંયા ફોસ્ફરસના કેટલા પરમાણુ છે? 4. તમારે અહીંયા મૂકવા પડે 4. હવે અહીંયા ક્લોરિન કેટલા બન્યા? તો
4 તાલી 12 ક્લોરીન બન્યા છે. બીજું વધુમાં અહીંયા બીજા ક્લોરીન પણ છે, એટલે રિએક્શનને હવે બેલેન્સ કરવું તે આપણે કેવી રીતે બેલેન્સ કરવાનું થાય? તો વિલ થિંક કે આ જ્યારે સફેદ ફોસ્ફરસ છે તેની SOCl2 થાયોનિલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા થાય તો 4 મોલ ફોસ્ફરસ ટ્રાઇક્લોરાઇડ મળે છે, પ્લસ સલ્ફર ડાયોક્સાઇડ મળે છે, પ્લસ સલ્ફર ક્લોરાઇડ મળે છે. તો આ પ્રક્રિયામાં આપણે એક કોફિશિયન્ટ યાદ રાખી નાખવાનું. અમુક રિએક્શનમાં જ હું તમને એવું યાદ રાખવા માટે કહું છું, બિકોઝ એનાથી રિએક્શનને યાદ રાખવાનું ઇઝી થઈ જાય છે. તો અહીંયા 8 SOCl2 તમે યાદ રાખશો તો અહીંયા 8 સલ્ફર છે, અહીંયા 2 સલ્ફર છે, અહીંયા 1 સલ્ફર છે, તો હું અહીંયા 2 મૂકી દઉં અને ત્યારબાદ અહીંયા હું 4 મૂકી દઉં તો રિએક્શન મારું શું થઈ જશે? બેલેન્સ થઈ જશે. જનરલી હું રિએક્શન તમને બેલેન્સ ફોર્મમાં યાદ રાખવાનો પ્રયત્ન કરાવું છું, પણ અમુક રિએક્શનમાં તો યુ હેવ ટુ ગો બાય ટ્રીક એઝ વેલ, બિકોઝ એનાથી આપણું વર્ક ઇઝી થઈ જાય અને આપણે અનનેસેસરી ટાઈમ રિએક્શન બેલેન્સિંગમાં યુઝ ન કરવો પડે. તો P4ની 8 મોલ SOCl2 સાથે પ્રક્રિયા થતાં આપણને 4 મોલ PCl3 પ્લસ 4 મોલ SO2 પ્લસ 2 મોલ સલ્ફર ક્લોરાઇડ મળે છે. તો આ એની શું થઈ ગઈ? બનાવટ થઈ ગઈ. તો પહેલાં આપણે આટલા પોઈન્ટ યાદ રાખવાના કે સફેદ ફોસ્ફરસની ડ્રાય ક્લોરીન કે જે મર્યાદિત પ્રમાણમાં હોય તેની સાથે પ્રક્રિયા કરવાથી ફોસ્ફરસ ટ્રાયક્લોરાઇડ મળે. રિએક્શન આ પ્રમાણે બેલેન્સ કર્યું. અને સેકન્ડ, સફેદ ફોસ્ફરસની થાયોનિલ ક્લોરાઇડ PCl3 સાથે થાયોનિલ ક્લોરાઇડ SOCl2 સાથે પ્રક્રિયા થતાં આપણને ફોસ્ફરસ ટ્રાયક્લોરાઇડ પ્લસ સલ્ફર ડાયોક્સાઇડ પ્લસ સલ્ફર ક્લોરાઇડ S2Cl2 મળે. અને રિએક્શનને આ રીતે બેલેન્સ કરવાનું કે P4 પ્લસ 8C. પહેલાં તો કયા પ્રક્રિયક વચ્ચે પ્રક્રિયા થઈને કઈ નીપજ બને છે તે યાદ રાખવાનું, અને ત્યારબાદ ફક્ત ને ફક્ત અહીંયા નંબર 8 યાદ રાખવાનો. બરાબર? અહીંયા 8 SOCl2 છે, તો અહીંયા 2 દુના 4 ને અહીંયા 4 ઇક્વલ, અને અહીંયા 4 ફોસ્ફરસ છે, તો અહીંયા હું શું પ્લેસ કરીશ? 4. હવે જ્યારે તમે અહીંયા 8 મૂકો ને તો ત્યારે રિએક્શન બેલેન્સ કરવાનું કેટલું ઇઝી થઈ જાય તે જો હું તમને સમજાવું કે અહીંયા 8 દુના 16 ક્લોરીન છે, બરાબર? અહીંયા 4 તાલી 12 ક્લોરીન છે, તો ખૂટે કેટલા? 4. તો અહીંયા 2 છે, તો અહીંયા 2 પ્લેસ કરો, તો 2 દુના 4. હવે અહીંયા સલ્ફર 2 થઈ જાય તો ખૂટે અહીંયા 8 છે, તો અહીંયા 2 દુના 4, તો ખૂટે કેટલા? 4. તો ત્યાં અહીંયા 4 પ્લેસ કરવાથી રિએક્શનને બેલેન્સ કરી શકાશે. તો ધીસ ઓલ અબાઉટ ધ પ્રિપરેશન ઓફ ફોસ્ફરસ ટ્રાયક્લોરાઇડ. ફોસ્ફરસ ટ્રાયક્લોરાઇડનું જો બંધારણ જોવામાં આવે તો ફોસ્ફરસ ટ્રાયક્લોરાઇડમાં ફોસ્ફરસનું સંકરણ શું હોય છે? sp3 સંકરણ વિથ 1 લોન પેર ઓફ ઇલેક્ટ્રોન, જેનું બંધારણ આ રીતે હોય. ફોસ્ફિન જેવું જ બંધારણ હોય કે જેમાં ફોસ્ફરસ જે મધ્યસ્થ પરમાણુ તે અન્ય 3 ક્લોરીન પરમાણુ સાથે 3 કોવેલેન્ટ બોન્ડ બનાવે. હવે ફોસ્ફરસ 15મા સમૂહનું તત્વ છે, એની પાસે બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન છે. એણે એક ઇલેક્ટ્રોન આ 3 ક્લોરીન સાથે શેરિંગ કરીને 3 કોવેલેન્ટ બોન્ડ બનાવ્યા છે. ધીસ 3 આર PCl કોવેલેન્ટ બોન્ડ. જ્યારે એની પાસે એક લોન પેર ઓફ ઇલેક્ટ્રોન બાકી રહી છે તે એના શીર્ષ પર આ રીતે હોય છે. હવે ક્લોરીન, ફોસ્ફરસ અને ક્લોરીન જે છે તેનો બંધકોણનું મૂલ્ય કેટલું જોવા મળે છે? 100.4 ડિગ્રી જોવા મળે. હવે આપણને એમ થાય કે જો sp3 સંકરણ હોય તો sp3 સંકરણ હોય તો ત્યારે બંધકોણનું મૂલ્ય કેટલું હોવું જોઈએ? 109.4 ડિગ્રી હોવું જોઈએ. તેની જગ્યાએ ઘટીને કેટલું જોવા મળે છે? 100.4 ડિગ્રી જોવા મળે. તો એ ઓલરેડી તમે 11થમાં ચેપ્ટર નંબર 4 કેમિકલ બોન્ડિંગમાં એ ચેપ્ટર તો એ પોઈન્ટ તો શીખેલા જ હશે કે ફોસ્ફરસ ટ્રાયક્લોરાઇડમાં VSEPR થિયરી પ્રમાણે આ જે લોન પેર ઓફ ઇલેક્ટ્રોન છે અને આ જે બોન્ડ પેર ઓફ ઇલેક્ટ્રોન છે તેના વચ્ચેનું જે અપાકર્ષણ છે તેના કરતાં બોન્ડ પેર વચ્ચેનું અપાકર્ષણ જે છે તે કેવું હોય છે? વીક હોય છે. ખાસ યાદ રાખવાનું, આ જે લોન પેર ઓફ ઇલેક્ટ્રોન અને આ બોન્ડ પેર ઇલેક્ટ્રોન વચ્ચેનું રિપલ્ઝન જે છે તેના કરતાં બોન્ડ પેર વચ્ચેનું રિપલ્ઝન, અહીંયા બોન્ડ પેર વચ્ચેનું રિપલ્ઝન એ કેવું હોય છે? ઓછું હોય છે. અને એ બોન્ડ પેર વચ્ચેનું રિપલ્ઝન ઓછું હોય જેને કારણે આ રિપલ્ઝન વધારે હોય, આ રિપલ્ઝન ઓછું હોય ને આ રિપલ્ઝન વધારે હોવાને કારણે તે આ PCl બોન્ડને એકબીજાની નજીક લાવવાનો પ્રયત્ન કરે. એને કારણે ClPCl જે બંધકોણનું મૂલ્ય જે છે તે 109.4 ડિગ્રીથી ઘટીને કેટલું જોવા મળે છે? આપણને 100.4 ડિગ્રી જોવા મળે છે. તો આપણે ખાસ યાદ રાખવાનું કે ફોસ્ફરસ ટ્રાયક્લોરાઇડમાં પ્રત્યેક ફોસ્ફરસ પરમાણુ અન્ય 3 ક્લોરીન પરમાણુ સાથે એક ઇલેક્ટ્રોન યુગ્મનું શેરિંગ કરીને 3 PCl કોવેલેન્ટ બોન્ડ બનાવે છે અને એક લોન પેર ઓફ ઇલેક્ટ્રોન ધરાવે છે.
સંકરણ sp3 છે, જેને કારણે બંધકોણનું મૂલ્ય સામાન્ય રીતે 109.4 ડિગ્રી હોવું જોઈએ, પણ એની જગ્યાએ કેટલું જોવા મળે છે? 100.4 ડિગ્રી જોવા મળે. તો તેનું એકમાત્ર રીઝન શું છે કે આ લોન પેર ઓફ ઇલેક્ટ્રોન છે, અહીંયા બોન્ડ પેર ઓફ ઇલેક્ટ્રોન, આ બોન્ડ પેર ઓફ ઇલેક્ટ્રોન, આ લોન પેર ઓફ ઇલેક્ટ્રોન. તો એઝ પર VSEPR થિયરી, લોન પેર ઓફ ઇલેક્ટ્રોન, ધીસ ઇઝ લોન પેર. આ લોન પેર ઓફ ઇલેક્ટ્રોન અને આ બોન્ડ પેર ઓફ ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ જે છે તે બોન્ડ પેર ઇલેક્ટ્રોન વચ્ચેના અપાકર્ષણ કરતાં વધારે જોવા મળે, જેને કારણે આ ઇલેક્ટ્રોન યુગ્મ એકબીજાથી દૂર જવાના પ્રયત્ન થાય, જેને કારણે આ ઇલેક્ટ્રોન યુગ્મ એકબીજાથી નજીક આવે અને જેને કારણે બંધકોણનું મૂલ્ય 109.4 ડિગ્રીથી ઘટીને 100.4 ડિગ્રી જોવા મળે. PCl3 ની જીઓમેટ્રી કેવી હોય? ચતુષ્ફલકીય હોય, ટેટ્રાહેડ્રલ હોય. તેનો આકાર કેવો હોય? પિરામિડલ શેપ હોય. અને સંકરણ કયા પ્રકારનું હોય? તો sp3 પ્રકારનું હોય. તો PCl3 માં બંધારણના રિલેટેડ કયા કયા ક્વેશ્ચન પૂછાય? પહેલા તો એનું બંધારણ પૂછાય. તેમાં કેટલાક સહસંયોજક બંધ જોવા મળે? તો ફોસ્ફરસ અને ક્લોરીન વચ્ચે 3 સહસંયોજક બંધ જોવા મળે. એક લોન પેર ઓફ ઇલેક્ટ્રોન, એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, 3 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. બંધકોણનું મૂલ્ય 109.4 થી ઘટીને 100.4 ડિગ્રી. રીઝન એનું લોન પેર બોન્ડ પેર રિપલ્ઝન ઇઝ ગ્રેટર ધેન બોન્ડ પેર રિપલ્ઝન. જીઓમેટ્રી ચતુષ્ફલકીય, શેપ એનો પિરામિડલ અને સંકરણ sp3. તો આટલા પોઈન્ટ તમને જીઓ એટલે કે PCl3 ના બંધારણના રિલેટેડ પૂછાશે. ફોસ્ફરસ ટ્રાયક્લોરાઇડ એ રંગહીન તૈલી પ્રવાહી છે. તેના રાસાયણિક ગુણધર્મોમાં આપણે 3 રિએક્શન ખાસ યાદ રાખવાના. એક તો પાણી સાથેની પ્રક્રિયા, બીજું એસિટિક એસિડ સાથેની પ્રક્રિયા અને ત્રીજું ઇથેનોલ સાથેની પ્રક્રિયા. તો પહેલા આપણે લખીએ ફોસ્ફરસ ટ્રાયક્લોરાઇડ. તેની કેટલા પ્રક્રિયક સાથેની પ્રક્રિયા આપણે યાદ રાખવાની છે? પહેલું પાણી સાથેનું હાઇડ્રોલિસિસ પ્રક્રિયા એટલે કે જળ વિભાજન પ્રક્રિયા. બીજી પ્રક્રિયા એસિટિક એસિડ સાથેની પ્રક્રિયા અને ત્રીજી પ્રક્રિયા that is CH3 CH2OH ઇથેનોલ સાથેની પ્રક્રિયા. આપણે આટલી 3 પ્રક્રિયા યાદ રાખવાની. આ જ વસ્તુને આપણે C2H5OH સ્વરૂપે પણ રાઇટ કરી શકીએ. આ ઇથેનોલ છે, આ એસિટિક એસિડ છે અને આ પાણી છે. PCl3 ની જ્યારે પાણી સાથેની પ્રક્રિયા થાય તો કયું સંયોજન મળે તે આપણે યાદ રાખીએ. તો PCl3 ની જ્યારે પાણી સાથે પ્રક્રિયા થાય તો હવે આ જે પાણી છે તેમાં H+ અને OH- બંને છે. આ જે એસિટિક એસિડ છે તેમાં CH3CO+ અને OH- છે. આ જે ઇથેનોલ છે તેમાં C2H5+ અને OH- છે. તો આ 3 સંયોજનો જે છે તો એ 3 સંયોજનમાં કયો આયન એક કોમન છે? OH- એક કોમન છે. 3 માં કયો આયન કોમન છે? OH- કોમન છે. તો જ્યારે ફોસ્ફરસ ટ્રાયક્લોરાઇડની OH- આયન ધરાવતા સંયોજનો સાથે પ્રક્રિયા થાય તો ફોસ્ફરસ ટ્રાયક્લોરાઇડ એ આ સંયોજનમાંથી OH- નું વિસ્થાપન કરે અને તેની જગ્યાએ ત્યાં કોણ પ્લેસ થશે? ક્લોરાઇડ આયન રિપ્લેસ થશે. ફોસ્ફરસ ટ્રાયક્લોરાઇડની H2O, એસિટિક એસિડ ઓર ઇથેનોલ સાથે પ્રક્રિયા થાય તો તેમાં રહેલા OH- નું વિસ્થાપન કોના દ્વારા થશે? Cl- દ્વારા થશે. હવે આ OH- નું વિસ્થાપન Cl- દ્વારા થાય તો અહીંયા OH- ને સ્થાને Cl જોડાઈ જાય તો બની જાય HCl. પછી અહીંયા OH- ની જગ્યાએ Cl- આવી જાય તો બની જાય CH3COCl, જેને એસિટાઇલ ક્લોરાઇડ કહેવાય. અને અહીંયા OH- ની જગ્યાએ Cl- આવી જાય તો અહીંયા મળી જાય C2H5Cl. આમ H2O માં રહેલા OH- નું વિસ્થાપન Cl દ્વારા થતા હાઇડ્રોક્લોરિક એસિડ મળે. એસિટિક એસિડમાં રહેલા OH- નું વિસ્થાપન Cl દ્વારા થતા એસિટાઇલ ક્લોરાઇડ મળે. અને શું કહેવાય? એસિટાઇલ ક્લોરાઇડ. એસિટાઇલ ક્લોરાઇડ. અને ઇથેનોલમાં રહેલા OH- નું વિસ્થાપન Cl- દ્વારા થતા આપણને શું મળે છે? ઇથાઇલ ક્લોરાઇડ મળે.
ઇથાઇલ ક્લોરાઇડ મળે. એન્ડ પ્લસ 3 જે પ્રોડક્ટ જે છે એટલે કે 3 રિએક્શન છે તેમાં એક કોમન પ્રોડક્ટ આપણને કઈ મળવાની છે, ધેટ ઇઝ H3PO3, જેનું નામ શું છે, ઓર્થો ફોસ્ફરસ એસિડ. એનું નામ શું છે, ઓર્થો ફોસ્ફરસ એસિડ. આમ PCl3 નું જળ વિભાજન થતા HCl પ્લસ H3PO3 મળે. PCl3 ની એસિટિક એસિડ સાથેની પ્રક્રિયા થતા એસિટાઇલ ક્લોરાઇડ અને H3PO3 મળે. અને PCl3 ની ઇથેનોલ સાથે પ્રક્રિયા થતા ઇથાઇલ ક્લોરાઇડ અને H3PO3 મળે. તો પહેલા તો કયા પ્રક્રિયા વચ્ચે પ્રક્રિયા થઈને કઈ નિપજ બને તે ખાસ યાદ રાખવાનું. હવે રિએક્શન રાઇટ કરતા જઈએ તો PCl3 પ્લસ H2O gives HCl પ્લસ H3PO3. પછી PCl3 પ્લસ એસિટિક એસિડ gives CH3COCl પ્લસ H3PO3. એવી જ રીતે PCl3 પ્લસ C2H5OH ઇથેનોલ gives C2H5Cl પ્લસ H3PO3. એટલે 3 રિએક્શનમાં એક એક પ્રોડક્ટ કોમન છે તે કઈ, H3PO3, જેને આપણે ઓર્થોફોસ્ફરસ એસિડ કહીએ છીએ. નાઉ ટ્રાય ટુ બેલેન્સ ધ રિએક્શન. રિએક્શનને બેલેન્સ કેવી રીતે કરી શકાય આપણે? તો રિએક્શનને બેલેન્સ કરવું ખૂબ ઇઝી છે. તો પહેલા તો જો અહીંયા કેટલા ક્લોરીન છે, 3 છે. અહીંયા કેટલા ક્લોરીન છે, 1 જ છે. તો ઇમિડિયેટલી પ્લેસ 3 હિયર. હવે અહીંયા હાઇડ્રોજન જો, તો અહીંયા હાઇડ્રોજન 3 છે, અહીંયા હાઇડ્રોજન 3 છે, એટલે 3 ને 3 6. અહીંયા ઓક્સિજન કેટલા, 3. તો અહીંયા ઓક્સિજન કેટલા, 1. તો અહીંયા મૂકી દેવ 3. તો 3 દુ 6, 3 ને 3 6 હાઇડ્રોજન, 3 ઓક્સિજન, 1 ફોસ્ફરસ, 1 ફોસ્ફરસ, 3 ક્લોરીન, ઇક્વેશન બેલેન્સ. એવી જ રીતે કમ ટુ હિયર. અહીંયા ફોસ્ફરસ ટ્રાયક્લોરાઇડમાં આપણી પાસે કેટલા ક્લોરીન છે, 3 ક્લોરીન પરમાણુ છે. અહીંયા કેટલા ક્લોરીન છે, 1. એટલે ઇમિડિયેટલી હું પ્લેસ કરું અહીંયા 3. પછી અહીંયા 3 CH3CO છે, તો હું અહીંયા પ્લેસ કરું 3 CH3CO. બરાબર. હવે અહીંયા જોવાનું કે આપણી પાસે કેટલા હાઇડ્રોજન છે. બરાબર. તો હવે કેટલા હાઇડ્રોજન છે આપણી પાસે? તો અહીંયા 3 ને 1 4 તાલી 12 હાઇડ્રોજન. 3 હાઇડ્રોજન, 3 તાલી 9 ને 3 12 હાઇડ્રોજન. તો ઇક્વેશન મારું બેલેન્સ છે. હવે અહીંયા PCl3, તો અહીંયા મારી પાસે 3 ક્લોરીન છે, અહીંયા મારી પાસે 1 છે, તો મારે ઇમિડિયેટલી પ્લેસ કરવાનું 3. અહીંયા 3 C2H5 છે, તો હું અહીંયા પ્લેસ કરીશ 3 C2H5. હવે હું હાઇડ્રોક્સિલ ગ્રુપ જો જોઉં તો અહીંયા મારી પાસે 3 ઓક્સિજન, તો અહીંયા મારી પાસે 3 ઓક્સિજન. અહીંયા આ રીતે રિએક્શન જોઉં તો મારું રિએક્શન કેવું થઈ ગયું, બેલેન્સ છે. તો આ રીતે ફોસ્ફરસ ટ્રાયક્લોરાઇડની પાણી, એસિટિક એસિડ ઓર ઇથેનોલ સાથે પ્રક્રિયા થાય તો ત્યારે 3માં આપણને એક પ્રોડક્ટ કોમન મળે, તે કઈ, 1 મોલ H3PO3. બરાબર. અને 3માં બાય પ્રોડક્ટ તરીકે આમાં હાઇડ્રોક્લોરિક એસિડ, આમાં એસિટાઇલ ક્લોરાઇડ ને આમાં ઇથાઇલ ક્લોરાઇડ મળે છે. રિએક્શન પણ જો પહેલા મેં તમને આ રીતે યાદ રાખતા શીખવ્યું. એના બેઝ પરથી આપણને શું કે 3 એ OH- કન્ટેનિંગ પ્રોડક્ટ છે, જેમાં OH- નું વિસ્થાપન કોના દ્વારા થાય, ક્લોરાઇડ આયન દ્વારા થાય, PCl3 ના Cl દ્વારા. તો અહીંયા OH- ની જગ્યાએ Cl મૂકી દેવું તો HCl, આમાં OH- ની જગ્યાએ Cl મૂકી દેવું તો CH3COCl, આમાં OH- ને સ્થાને Cl મૂકી દેવું તો મળી જાય C2H5Cl. અને 3માં કોમન પ્રોડક્ટ કઈ છે, H3PO3. તો એ રીતે તમે પહેલા તો રિએક્શન બનાવી દેવું 3. પછી ઇન શોર્ટ વેરી કોમનલી યાદ રાખવાનું, તો PCl3 ને 3 મોલ H2O, 3 મોલ એસિટિક એસિડ અને 3 મોલ ઇથેનોલ સાથે પ્રક્રિયા થતા આપણને 3 મોલ HCl, 3 મોલ એસિટાઇલ ક્લોરાઇડ, 3 મોલ ઇથાઇલ ક્લોરાઇડ અને 1 મોલ H3PO3 મળે છે. તો એનાથી આપણું રિએક્શન તો બેલેન્સ થઈ ગયું. ઇવન ધો બધી જ પ્રોડક્ટ પણ તમને એક ઇઝી ફ્લોમાં, એકદમ ઇઝી વેમાં તમને યાદ રહી જશે. અને PCl3 ના આ ગુણધર્મને કારણે તેનું ઓર્ગેનિક કેમિસ્ટ્રી એટલે કાર્બનિક રસાયણ વિજ્ઞાનમાં
કાર્બોક્સિલિક એસિડનું એસિડ ક્લોરાઇડમાં અને ઇથેનોલનું ઇથાઇલ ક્લોરાઇડમાં એટલે કે આલ્કોહોલનું આલ્કાઇલ હેલાઇડમાં રૂપાંતર કરવા માટે ખાસ વપરાય છે. બરાબર. તો PCl3 નો ઉપયોગ ખાસ તો ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં કાર્બોક્સિલિક એસિડનું રૂપાંતર એસિડ ક્લોરાઇડમાં, આ એસિડ ક્લોરાઇડ છે, હા, આ કાર્બોક્સિલિક એસિડ છે, આ એસિડ ક્લોરાઇડ છે. આપણે અહીંયા રાઈટ કરીએ તો આ કાર્બોક્સિલિક એસિડ છે અને આ શું છે? એસિડ ક્લોરાઇડ. અને આ આલ્કોહોલ છે, ઇથેનોલ, ધેટ ઇઝ આલ્કોહોલ. અને આલ્કોહોલનું રૂપાંતર આલ્કાઇલ હેલાઇડમાં, આલ્કાઇલ હેલાઇડમાં કરવા માટે ખાસ વપરાય છે. તો ધીઝ આર ધ રિએક્શન વિચ ઇઝ ગિવન ઇન યોર ટેક્સ્ટ બુક. એક્સ્ટ્રા રિએક્શન કયા યાદ રાખવાના? તો એક્સ્ટ્રા રિએક્શનમાં પહેલું રિએક્શન ફોસ્ફરસ ટ્રાયક્લોરાઇડનો રિડક્શન કરતા સ્વભાવ. તે કોની સાથે? તો ફોસ્ફરસ ટ્રાયક્લોરાઇડની સલ્ફર ટ્રાયોક્સાઇડ સાથેની પ્રક્રિયા, ફોસ્ફરસ ટ્રાયક્લોરાઇડની સલ્ફ્યુરાઇલ ક્લોરાઇડ સાથેની પ્રક્રિયા, ફોસ્ફરસ ટ્રાયક્લોરાઇડની થાયોનિલ ક્લોરાઇડ સાથેની પ્રક્રિયા અને ફોસ્ફરસ ટ્રાયક્લોરાઇડની સલ્ફર ક્લોરાઇડ સાથે પ્રક્રિયા. અને શું કહેવાય? સલ્ફર ક્લોરાઇડ. આ બધા રિએક્શન ખાસ યાદ રાખજો. મેં જેટલી પણ રેફરન્સ બુક જોઈ છે તેમાં આ રિએક્શન કરતા એના બેઝ પરના MCQ ખાસ આપેલા છે. કે જેમ કે જેઈની એક એક્ઝામમાં ક્વેશ્ચન એવો પૂછાયેલો હતો કે ફોસ્ફરસ ટ્રાયક્લોરાઇડની સલ્ફર ટ્રાયોક્સાઇડ સાથે પ્રક્રિયા થતાં નીચેનામાંથી કઈ નીપજ મળે છે? તો ફોસ્ફરસ ટ્રાયક્લોરાઇડની સલ્ફર ટ્રાયોક્સાઇડ સાથે પ્રક્રિયા થતાં એમાંથી આપણને ફોસ્ફરસ ઓક્સીક્લોરાઇડ POCl3 અને સલ્ફર ડાયોક્સાઇડ મળે છે. બરાબર. હવે આનું નામ અમુક ઓથર શું કહે છે? ફોસ્ફરસ ઓક્સીક્લોરાઇડ. અમુક ઓથર એમ કહે છે ફોસ્ફરસ ઓક્સી ટ્રાયક્લોરાઇડ. તો બંને સેમ જ છે. તો ફોસ્ફરસ ટ્રાયક્લોરાઇડની સલ્ફર ટ્રાયોક્સાઇડ સાથે પ્રક્રિયા થતા ફોસ્ફરસ ઓક્સીક્લોરાઇડ ઓર ફોસ્ફરસ ઓક્સી ટ્રાયક્લોરાઇડ પ્લસ સલ્ફર ડાયોક્સાઇડ મળે. આ પ્રક્રિયા દરમિયાન જો આપણે જોઈએ તો ફોસ્ફરસનું +3 માંથી +5 માં શું થાય છે? ઓક્સિડેશન થાય છે. જો +3 માંથી +5 માં એનું શું થાય છે? ઓક્સિડેશન થાય છે. જ્યારે સલ્ફરનું +6 માંથી +4 માં શું થાય છે? રિડક્શન થાય છે. માટે અહીંયા ફોસ્ફરસ ટ્રાયક્લોરાઇડ કયા તરીકે વર્તે? રિડક્શન કરતા તરીકે વર્તે. એવી રીતે ફોસ્ફરસ ટ્રાયક્લોરાઇડની સલ્ફ્યુરાઇલ ક્લોરાઇડ SO2Cl2. સલ્ફ્યુરાઇલ ક્લોરાઇડનું સૂત્ર યાદ રાખજો. ધીસ ટુ આર વેરી મોસ્ટ ઇક્વેશન, એટલે સૂત્ર તમારે આ બંનેના એક્ઝામમાં ખાસ પૂછાય છે. સલ્ફ્યુરાઇલ ક્લોરાઇડ એટલે SOCl2, થાયોનિલ ક્લોરાઇડ એટલે SOCl2. PCl3 ની સલ્ફ્યુરાઇલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા થાય ત્યારે PCl3 નું ઓક્સિડેશન શેમાં થાય? PCl5 માં થાય. જ્યારે સલ્ફ્યુરાઇલ ક્લોરાઇડનું રિડક્શન શેમાં થાય? SO2 માં થાય. તો અહીંયા સલ્ફ્યુરાઇલ ક્લોરાઇડ એ SO2 માં શું પામે છે? રિડક્શન પામે છે. જ્યારે PCl3 એ PCl5 માં શું પામે છે? ઓક્સિડેશન પામે. માટે PCl3 રિડક્શન કરતા તરીકે વર્તે. એવી જ રીતે ફોસ્ફરસ ટ્રાયક્લોરાઇડની જ્યારે થાયોનિલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા થાય તો ફોસ્ફરસ ટ્રાયક્લોરાઇડનું ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડમાં શું થાય છે? ઓક્સિડેશન થાય છે. અને થાયોનિલ ક્લોરાઇડમાંથી આપણને PSCl3 એટલે ફોસ્ફરસ સલ્ફ્યુરાઇલ ટ્રાયક્લોરાઇડ નીપજ મળે છે. તો આ પણ એક આપણે પ્રોડક્ટ ખાસ યાદ રાખવાની થાય. માટે PCl3 રિડક્શન કરતા તરીકે વર્તે. અને એવી જ રીતે ફોસ્ફરસ ટ્રાયક્લોરાઇડની જ્યારે સલ્ફર ક્લોરાઇડ સાથે પ્રક્રિયા થાય ત્યારે ફોસ્ફરસ ટ્રાયક્લોરાઇડનું ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડમાં શું થાય છે? ઓક્સિડેશન થાય છે. અને સલ્ફર ક્લોરાઇડ જે છે તેનું PSCl3 માં શું થાય છે? રિડક્શન થાય છે. તો આ પ્રમાણે આપણે યાદ રાખવાનું. તો આ 4 પ્રક્રિયા જે છે તો તે આપણી SO3 સાથેની, SO2Cl2 સાથેની, SOCl2 અને S2Cl2 સાથેની પ્રક્રિયા છે. જેમાં ફોસ્ફરસ ટ્રાયક્લોરાઇડ એ કયા તરીકે વર્તે છે? રિડક્શન કરતા તરીકે વર્તે છે. તો આ એક એક્સ્ટ્રા રિએક્શન યાદ રાખવાનું. જે સ્ટુડન્ટથી એક્સ્ટ્રા રિએક્શન નથી થતા તો તે સ્ટુડન્ટ ખાલી ટેક્સ્ટબુકના રિએક્શન કરશે તો બી એમના માટે સફિશિયન્ટ છે. બટ આઈ એમ ટોકિંગ અબાઉટ ધોઝ સ્ટુડન્ટ્સ કે જે પોતાનો એક પણ માર્ક એક્સ્ટ્રા રિએક્શનને લીધે ગુમાવવા નથી માગતું અને જેને ટેક્સ્ટબુકનું કન્ટેન્ટ પણ ઇઝીલી યાદ રહી જાય છે તો તેણે આ એક્સ્ટ્રા રિએક્શન કમ્પલસરી કરવાના રહેશે. બિકોઝ જ્યારે P વિભાગની ડિફિકલ્ટી સોલ્વ કરશું ને જો હું તમને આ રિએક્શનની કરાવીશ તો તમારા માટે એટલી બધી ડિફિકલ્ટી આવશે
કે એને સોલ્વ કરતાં કરતાં આપણે થાકી જશું. બેટર વે હું સાથે સાથે જ એક્સ્ટ્રા રિએક્શન તમને કરાવતો જાઉં, જેથી એમસીક્યુ સોલ્વ કરતી વખતે તમને કોઈ પણ જાતના ડાઉટ જનરેટ નહીં થાય. એવી રીતે ફોસ્ફરસ ટ્રાયક્લોરાઇડની અધાતુ સાથેની પ્રક્રિયા જો કરીએ તો ફોસ્ફરસ ટ્રાયક્લોરાઇડની ક્લોરીન, ઓક્સિજન અને સલ્ફર જેવી અધાતુ સાથે પ્રક્રિયા થાય તો ફોસ્ફરસ ટ્રાયક્લોરાઇડનું અનુવર્તી +5 ઓક્સિડેશન અવસ્થા ધરાવતા સંયોજનોમાં શું થાય છે? ઓક્સિડેશન થાય છે. એટલે આ ત્રણ પ્રક્રિયામાં પણ ફોસ્ફરસ ટ્રાયક્લોરાઇડ એ કયા તરીકે વર્તે છે? રિડક્શન કરતા તરીકે જ વર્તે છે. તેમાં ફોસ્ફરસ ટ્રાયક્લોરાઇડની ક્લોરીન સાથે પ્રક્રિયા થતા એનું +5 ઓક્સિડેશન અવસ્થા ધરાવતા પેન્ટાક્લોરાઇડમાં રૂપાંતર થાય. અહીંયા +5, અહીંયા +3. ફોસ્ફરસ ટ્રાયક્લોરાઇડની ઓક્સિજનની હાજરીમાં પ્રક્રિયા થાય તો ફોસ્ફરસ ટ્રાયક્લોરાઇડનું +3 માંથી +5 ઓક્સિડેશન અવસ્થા ધરાવતા POCl3 માં ઓક્સિડેશન થાય અને ફોસ્ફરસ ઓક્સી ટ્રાયક્લોરાઇડ કહેવાય. ફોસ્ફરસ ટ્રાયક્લોરાઇડની સલ્ફર સાથે પ્રક્રિયા થતા PaCl3 માં એનું શું થાય છે? ઓક્સિડેશન, જેમાં ફોસ્ફરસનો ઓક્સિડેશન આ કેટલો છે? +5 છે. આમ ત્રણ અધાતુ સાથેની પ્રક્રિયામાં ફોસ્ફરસ ટ્રાયક્લોરાઇડનું +3 માંથી +5 ઓક્સિડેશન અવસ્થા ધરાવતા સંયોજનમાં ઓક્સિડેશન થાય છે. માટે અધાતુ સાથેની પ્રક્રિયામાં પણ PCl3 એ રિડક્શન કરતા તરીકે વર્તે છે. એન્ડ ધ લાસ્ટ રિએક્શન કે ફોસ્ફરસ ટ્રાયક્લોરાઇડની સાંદ્ર H2SO4 સાથેની પ્રક્રિયા. ફોસ્ફરસ ટ્રાયક્લોરાઇડ જ્યારે સાંદ્ર H2SO4 સાથે પ્રક્રિયા કરે તો તેમાંથી આપણને શું મળે છે? ક્લોરોસલ્ફ્યુરિક એસિડ +HPO3 +SO2 અને HCl. રિએક્શન યાદ રાખવાનું. આનું મિકેનિઝમમાં પણ કંઈક એવું જ હતું કે જે સલ્ફ્યુરિક એસિડ છે તેમાં જે OH ગ્રુપ જે છે તો તેની સ્થાને શું પ્લેસ થાય છે? Cl પ્લેસ થઈ જાય છે. તો આ રીતે ફોસ્ફરસ ટ્રાયક્લોરાઇડની સલ્ફ્યુરિક એસિડ સાથેની પ્રક્રિયાથી આપણને ક્લોરોસલ્ફ્યુરિક એસિડ મળે છે અને સાથે સાથે HPO3, SO2 અને HCl મળે છે. આ રિએક્શન કંઈક તમારે યાદ રાખવું પડે. હેવ ટુ રિમેમ્બર. થોડીક કસરત આ રિએક્શનને યાદ રાખવા માટે કરવી પડશે. તો આની સાથે આપણું ફોસ્ફરસ ટ્રાયક્લોરાઇડ અહીંયા ઓવર થાય છે. પહેલા આપણે ટેક્સ્ટબુકના બધા પોઈન્ટ જોઈ લીધા અને સાથે સાથે એક્સ્ટ્રા રિએક્શન કોમ્પિટિટિવ લેવલના જોઈ લીધા. નાઉ વિલ સ્ટાર્ટ ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ. સો નાઉ વિલ સ્ટાર્ટ ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ. ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડમાં જેમ આપણે ફોસ્ફરસ ટ્રાયક્લોરાઇડમાં જોયું તેના જેવું જ આવે છે કે આપણે શું જોયું સફેદ PCl3 ની બનાવટમાં કે PCl3 માં P4 ની હવે કમ્પેરિઝન શીખું છું. સફેદ ફોસ્ફરસની જ્યારે Cl2 સાથે પ્રક્રિયા થાય તો ત્યારે આપણને શું મળતું હતું? PCl3 મળતું હતું. પરંતુ અહીંયા Cl2 કેવી સ્થિતિમાં હતો? મર્યાદિત સ્થિતિમાં હતો. તો એની જગ્યાએ જ્યારે સફેદ ફોસ્ફરસની P4 એટલે શું કહું છું અહીંયા? સફેદ ફોસ્ફરસ. તો સફેદ ફોસ્ફરસની જ્યારે Cl2 અને એ Cl2 કયો? વધુ પડતો Cl2. આ કેવો છે? મર્યાદિત Cl2. આ વધુ પડતો Cl2. બંનેમાં આપણે શુષ્ક એટલે કે ડ્રાય Cl2 નો જ ઉપયોગ કરવાનો છે. તો સફેદ ફોસ્ફરસની જ્યારે મર્યાદિત અને શુષ્ક ક્લોરીન વાયુ સાથે પ્રક્રિયા થતા એમાંથી ફોસ્ફરસ ટ્રાયક્લોરાઇડ મળે છે. પરંતુ સફેદ ફોસ્ફરસની જ્યારે વધુ પડતા ડ્રાય ક્લોરીન વાયુ સાથે પ્રક્રિયા થતા એમાંથી આપણને મળે છે ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ. જો અહીંયા શબ્દ જો અહીંયા મર્યાદિત ક્લોરીન વાયુ લીધો છે ત્યારે ફોસ્ફરસ ટ્રાયક્લોરાઇડ નિપજ મળે છે. અહીંયા એક્સેસ અમાઉન્ટ ઓફ એટલે વધુ પડતો ક્લોરીન વાયુ લીધો છે ત્યારે આપણને નિપજ શું મળે છે? ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ. તો ક્વેશ્ચન જ્યારે પૂછવામાં આવે મર્યાદિત ક્લોરીન સાથે પ્રક્રિયા થાય ત્યારે શું મળે? તો PCl3. અને એક્સેસ અમાઉન્ટ ઓફ ક્લોરીન વાયુ સાથે પ્રક્રિયા થાય તો ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ. વધુમાં આપણે જોયેલું સફેદ ફોસ્ફરસની SOCl2 જેને આપણે શું કીધેલું હતું? થાયોનિલ ક્લોરાઇડ. શું કીધેલું હતું? થાયોનિલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા થાય તો આપણને PCl3 +SO2 +S2Cl2 મળતું હતું. જોઈ ગઈ નહીં? અત્યારે જ આપણે જોયું કે સફેદ ફોસ્ફરસની થાયોનિલ ક્લોરાઇડ જેનું સૂત્ર શું છે? SOCl2 સાથે પ્રક્રિયા થતા PCl3 +SO2 +S2Cl2 મળતું હતું.
આ સફેદ ફોસ્ફરસની જ્યારે SO2Cl2, જો બંને સૂત્ર કમ્પેર કરો, ધીસ ઇઝ SOCl2 જેને થાયોનિલ ક્લોરાઇડ કહેવાય. અહીંયા O માં એક જો 2 પ્લેસ કરવામાં આવે તો સૂત્ર બની જાય SO2Cl2, જેને કહેવામાં આવે છે સલ્ફ્યુરાઇલ ક્લોરાઇડ. સ્ટુડન્ટ્સ બી વેરી કેરફુલ. સલ્ફ્યુરાઇલ ક્લોરાઇડ આ SOCl2 છે. ધીસ ઇઝ SOCl2, તો ત્યારે એને થાયોનિલ ક્લોરાઇડ કહેવાય. ધીસ ઇઝ SO2Cl2, તો એને કહેવાય સલ્ફ્યુરાઇલ ક્લોરાઇડ. બંનેના સૂત્ર ઇમ્પોર્ટન્ટ. સફેદ ફોસ્ફરસની થાયોનિલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા થતા PCl3 મળે છે, પરંતુ સફેદ ફોસ્ફરસની સલ્ફ્યુરાઇલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા થતા આપણને PCl5 મળે છે, પ્લસ અહીંયા શું મળે છે? સલ્ફર ડાયોક્સાઇડ. તો જો રિએક્શન યાદ રાખવાનું, કમ્પેરિઝન પોઈન્ટ ઓફ વ્યૂ જોઈએ તો આપણા માટે ખૂબ સરળ બને, યાદ રાખવાનું ઇઝી બને, અને કોમ્પિટિટિવ માટે પણ ખૂબ ઇમ્પોર્ટન્ટ. કેટલા ક્વેશ્ચન જનરેટ થાય? સફેદ ફોસ્ફરસ ની ડ્રાય ક્લોરીન વાયુ પરંતુ મર્યાદિત સ્થિતિમાં હોય તો ફોસ્ફરસ ટ્રાયક્લોરાઇડ આપે. તેવી જ રીતે સફેદ ફોસ્ફરસની ડ્રાય ક્લોરીન વાયુ પરંતુ વધુ પડતો એક્સેસ અમાઉન્ટ ઓફ ક્લોરીન ગેસ સાથે પ્રક્રિયા થાય ત્યારે ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ મળે. સફેદ ફોસ્ફરસની SOCl2 એટલે કે થાયોનિલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા થાય તો ત્યારે ફોસ્ફરસ ટ્રાયક્લોરાઇડ અને સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફર ક્લોરાઇડ S2Cl2 મળે. પરંતુ સફેદ ફોસ્ફરસની SO2Cl2 ને સલ્ફ્યુરાઇલ ક્લોરાઇડ કહેવાય, તેની સાથે પ્રક્રિયા થાય તો PCl5 અને SO2 મળે. તો ધીસ ઇઝ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. આ બંને વસ્તુ ખૂબ ઇમ્પોર્ટન્ટ, યાદ રાખજો. હું તો પૂછીશ જ, જ્યાં સુધી નીટની એક્ઝામ આવે ત્યાં સુધીમાં 1, 2, 3 વખત આ ક્વેશ્ચન પૂછીશ, કાળજી રાખજો જ. SOCl2 ને થાયોનિલ ક્લોરાઇડ કહેવાય ને તે સફેદ ફોસ્ફરસ સાથે પ્રક્રિયા કરીને ફોસ્ફરસ ટ્રાયક્લોરાઇડ આપે. SO2Cl2, આ બંને સૂત્રમાં ખાલી ડિફરન્સ આટલાનો છે, 2 નો. તો SO2Cl2 ને સલ્ફ્યુરાઇલ ક્લોરાઇડ કહેવાય, તેની સાથે સફેદ ફોસ્ફરસની પ્રક્રિયા થતા આપણને ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ મળે અને SO2 જનરેટ થાય. હવે આ રિએક્શન તો આપણે બેલેન્સ ફોર્મમાં જોઈ લીધા. હવે આ રિએક્શનને આપણે બેલેન્સ ફોર્મમાં જોઈએ તો P4 ની પ્રક્રિયા ક્લોરીન વાયુ સાથે થાય. ક્લોરીન વાયુ કેવા માત્રામાં? એક્સેસ અમાઉન્ટ પ્લસ ડ્રાય પરિસ્થિતિમાં. આ કોણ? તો આ સફેદ ફોસ્ફરસ છે. તો થતાં આપણને શું મળે છે? ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ મળે. હવે અહીંયા 4 ફોસ્ફરસ, અહીંયા 1, તો અહીંયા 4, અહીંયા 5 ચોક 20, તો અહીંયા 10. તો પહેલું રિએક્શન ઇઝીલી બેલેન્સ થઈ ગયું. ઇઝીલી બેલેન્સમાં અહીંયા આપણે 10 અને અહીંયા 4. કેવી રીતે મેં બેલેન્સ કર્યું? તો પહેલા તો સામાન્ય પ્રક્રિયા લખી કે P4 ની ક્લોરીન વાયુ સાથે પ્રક્રિયા થતા PCl5. પહેલા તો બેઝિક એટલી જ વસ્તુ યાદ રહેવી જોઈએ. પછી અહીંયા 4 ફોસ્ફરસ પરમાણુ છે તો હું અહીંયા 4 ફોસ્ફરસ લખું, ત્યારે ક્લોરીન 5 ચોક 20 થાય, તો ત્યારે મારે અહીંયા 10 પ્લેસ કરવાનું, તો 10 દુના 20. તો હવે ક્વેશ્ચન એમ પૂછાય, હજુ ટ્વિસ્ટ ક્વેશ્ચન પૂછે કે સફેદ ફોસ્ફરસની કેટલા મોલ ક્લોરીન વાયુ સાથે પ્રક્રિયા થાય ત્યારે ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ મળે છે? તો 10 મોલ ક્લોરીન વાયુ સાથે પ્રક્રિયા થતા આપણને ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ મળે છે. તો આપણે યાદ રાખવાનું. સેકન્ડ પ્રક્રિયા P4 ની SO2Cl2 જેને સલ્ફ્યુરાઇલ ક્લોરાઇડ કહેવાય. હા, સલ્ફ્યુરાઇલ. અહીંયા O આટલું આવ્યું, 2 આવ્યું એટલે સલ્ફ્યુરાઇલ. અને જો 2 ની હોય તો થાયોનિલ ક્લોરાઇડ બને. થાયોનિલ ક્લોરાઇડ હોય તો PCl3 આપે. પણ અહીંયા 2 આવ્યું એટલે ઇટ્સ અ સલ્ફ્યુરાઇલ ક્લોરાઇડ. ઇટ્સ અ સલ્ફ્યુરાઇલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા થાય તો આપણને પહેલા તો મેઇન પ્રોડક્ટ ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ મળે, પ્લસ બાય પ્રોડક્ટ તરીકે સલ્ફર ડાયોક્સાઇડ મળે છે. હવે રિએક્શન બેલેન્સ કરીએ તો અહીંયા ફોસ્ફરસના કેટલા પરમાણુ છે? 4. અહીંયા 1 છે તો હું અહીંયા પ્લેસ કરું 4. હવે અહીંયા 5 ચોક 20, 5 ચોક 20, અહીંયા 2 એટલે અહીંયા હું પ્લેસ કરું 10, અને હું અહીંયા 10 પ્લેસ કરું એટલે અહીંયા મારે ડેફિનેટલી શું પ્લેસ કરવા પડે? 10 પ્લેસ કરવા પડે. તો મારું રિએક્શન બેલેન્સ. રિએક્શન બેલેન્સ કરવાનું ગોખવાનું જ નથી, ડાયરેક્ટ જ આવડી જાય. તો આ રીતે આપણે આ ટેક્સ્ચ્યુઅલ પ્રિપરેશન છે, ટેક્સ્ટબુકમાં આટલી પ્રિપરેશન આપેલી છે. બીજી એક્સ્ટ્રા પ્રિપરેશન કે જેમ કે આપણે અત્યારે જ જોયું
કે PCl3 ની ક્લોરીન વાયુ સાથે, પછી થાયોનિલ ક્લોરાઇડ સાથે, સલ્ફ્યુરાઇલ ક્લોરાઇડ સાથે અને H2Cl2 સલ્ફર ક્લોરાઇડ સાથે પ્રક્રિયા થાય ત્યારે પણ આપણને શું મળે છે? ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ મળે છે. તો એ ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ માટેની રિએક્શન આપણે જે PCl3 ની બનાવટ જે જોઈ તેમાંથી આપણે જોઈ લેવાની. તો એ આપણે ખાસ યાદ રાખવાનું. કીધું ને અત્યારે જ આપણે PCl3 ના એક્સ્ટ્રા રિએક્શનમાં લર્ન કર્યું. PCl3 ની કોની સાથે? ક્લોરીન સાથે, H2Cl2 સલ્ફર ક્લોરાઇડ સાથે, SOCl2 થાયોનિલ ક્લોરાઇડ અને SO2Cl2 સલ્ફ્યુરાઇલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા થાય ત્યારે પણ એમાંથી આપણને PCl5 મળે છે. કોની જો? PCl3 ફોસ્ફરસ ટ્રાઇક્લોરાઇડની કોની સાથે? એક તો ક્લોરીન સાથે, બીજું સલ્ફર ક્લોરાઇડ સાથે, ત્રીજું SOCl2 જેને થાયોનિલ ક્લોરાઇડ કહેવાય અને SO2Cl2 અને સલ્ફ્યુરાઇલ ક્લોરાઇડ કહેવાય. તો આ ત્રણ રિએક્શનમાં મેઇન પ્રોડક્ટ તરીકે આપણને શું મળે છે? ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ મળે છે, જે PCl3 નો કયો સ્વભાવ સૂચવે છે? રિડક્શન કરતા સ્વભાવ સૂચવે. બીકોઝ એમાં ફોસ્ફરસ ટ્રાઇક્લોરાઇડનું +3 માંથી +5 માં શું થાય છે? ઓક્સિડેશન થાય છે. ધીસ ઇઝ ઓક્સિડેશન રિએક્શન. માટે આ કેસમાં ફોસ્ફરસ ટ્રાઇક્લોરાઇડ રિડક્શન કરતા તરીકે વર્તે. તો આ એક PCl5 ની બનાવટ થઈ ગઈ કે જે તમારી કેવી પ્રિપરેશન છે? એક્સ્ટ્રા પ્રિપરેશન છે, જે ઓલરેડી આપણે PCl3 ના એક્સ્ટ્રા રિએક્શનમાં જોઈ ગયેલા છે. તો એમાંથી તમારે રિફર કરી લેવાની. PCl5 નું જો બંધારણ જોઈએ તો ખૂબ ધ્યાનથી લર્ન કરજો. આના બેઝ પર કોન્ટ્રાવર્શિયલ ક્વેશ્ચન જનરેટ થાય. પહેલા PCl5 માં મધ્યસ્થ ફોસ્ફરસ પરમાણુ, એ અગાડી મેં હેલાઇડ સંયોજનમાં પણ તમને આ શીખવેલું છે, પાછું રિવાઇઝ કરીએ. મધ્યસ્થ ફોસ્ફરસ પરમાણુ 1, 2 અને 3 ક્લોરીન પરમાણુ સાથે ઇક્વાટોરિયલ બોન્ડ બનાવે. કયા? ઇક્વાટોરિયલ, જે એક જ સમતલમાં આવેલા હોય. ફોસ્ફરસ જો ખૂબ ધ્યાનથી શીખો. ફોસ્ફરસ એક ક્લોરીન પરમાણુ, બીજો ક્લોરીન પરમાણુ અને ત્રીજા ક્લોરીન પરમાણુ સાથે કયા બોન્ડ રચે છે? ઇક્વાટોરિયલ, જેને નિરક્ષીય PCl બોન્ડ કહેવાય. આ ત્રણ બંધની લંબાઈ કેટલી છે? 202 પિકોમીટર છે. એટલે આ PCl બોન્ડ, આ PCl બોન્ડ અને આ PCl બોન્ડ સમતલીય છે, જે એક જ સમતલમાં આવેલા છે. સમતુલ્ય ઇક્વિવેલન્ટ, એક જ સમતલમાં આવેલા. જ્યારે ફોસ્ફરસ અન્ય 2 ક્લોરીન પરમાણુ સાથે કયા બોન્ડ રચે? એક્સિયલ બોન્ડ, જેમાં એક ક્લોરીન પરમાણુ સમતલની ઉપર અને બીજો ક્લોરીન પરમાણુ સમતલની નીચે આવેલો હોય. આ જે બોન્ડ જે છે કે જેમાં ફોસ્ફરસ સમતલની ઉપર અને સમતલની નીચે રહેલા ક્લોરીન પરમાણુ સાથે એક્સિયલ બોન્ડ એટલે કે અક્ષીય બંધ રચે છે. તો તેની બંધ લંબાઈ કેટલી છે? 240 પિકોમીટર છે. આ કયા બંધ છે? ઇક્વાટોરિયલ બોન્ડ એટલે કે નિરક્ષીય બંધ જે છે. આ કયા બંધ છે? એ તમારા એક્સિયલ બોન્ડ છે. આપણે અહીંયા રાઈટ કરીએ તો આ જે બોન્ડ જે છે તો ધેટ ઇઝ ઇક્વાટોરિયલ. ઇક્વાટોરિયલ એટલે એને કેવા બંધ કહેવાય? નિરક્ષીય બંધ. અને આ જે બંધ છે તેને શું કહેવાય? એક્સિયલ બોન્ડ, જેને અક્ષીય બંધ કહીએ આપણે. આમ જો ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડનું બંધારણ જોઈએ તો ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડમાં ફોસ્ફરસ એ 3 ક્લોરીન પરમાણુ સાથે ઇક્વાટોરિયલ નિરક્ષીય બંધ રચે અને આ ત્રણ બંધ એક જ સમતલમાં આવેલા છે અને સમતુલ્ય છે. સમતુલ્ય એટલે ઇક્વિવેલન્ટ. જ્યારે બીજા 2 ક્લોરીન પરમાણુમાં ફોસ્ફરસ એક ક્લોરીન પરમાણુ સમતલની ઉપર આવેલો હોય, બીજો ક્લોરીન પરમાણુ સમતલની નીચે આવેલો હોય, એમ સમતલની ઉપર રહેલા ક્લોરીન પરમાણુ અને સમતલની નીચે રહેલા ક્લોરીન પરમાણુ સાથે અક્ષીય બંધ રચે છે. આ 2 અક્ષીય બંધ છે તે પણ સરખા છે. આમ 3 ઇક્વાટોરિયલ બંધ ઇક્વિવેલન્ટ છે અને 2 એક્સિયલ બોન્ડ ઇક્વિવેલન્ટ છે. પરંતુ ફોસ્ફરસના બંધારણમાં 5 PCl બોન્ડ તે ઇક્વિવેલન્ટ નથી, કારણ કે આ PCl બોન્ડની બંધ લંબાઈ જો 202 પિકોમીટર છે, જ્યારે આ એક્સિયલ બોન્ડની બંધ લંબાઈ જો 240 પિકોમીટર છે. એટલે 3 ઇક્વાટોરિયલ બંધ ઇક્વિવેલન્ટ છે જેની બંધ લંબાઈ સરખી હોઈ શકે, અને જે 2
એક્સીએલ બોન્ડ છે તેની બંધ લંબાઈ સરખી હોઈ શકે, એટલે 5 પીસીએલ બોન્ડ એ ઇક્વિવેલન્ટ નથી, સમતુલ્ય નથી. તો આ PCl3 નું બંધારણ છે, જેમાં 3 ઇક્વાટોરિયલ પીસીએલ બોન્ડ, 3 નિરીક્ષીય પીસીએલ બંધ એ કેવા છે? સમતુલ્ય છે, ઇક્વિવેલન્ટ છે. એવી જ રીતે 2 એક્સિયલ પીસીએલ બોન્ડ, જેને 2 એક્સિયલ પીસીએલ અક્ષીય પીસીએલ બંધ કહેવાય, તે કેવા છે? સમતુલ્ય છે. આમ 3 બંધ ઇક્વિવેલન્ટ, 2 બંધ ઇક્વિવેલન્ટ. આમ PCl5 ના અણુમાંના બધા 5 બંધો સમતુલ્ય એટલે ઇક્વિવેલન્ટ નથી. આ 3 ઇક્વિવેલન્ટ, આ 2 ઇક્વિવેલન્ટ, પણ 5 ઇક્વિવેલન્ટ નથી. પછી એક્સિયલ બોન્ડ જે છે, આ એક્સિયલ બોન્ડ જે છે, દે આર લાર્જર ધેન ઇક્વાટોરિયલ બંધ. અક્ષીય બંધ છે તેની લંબાઈ નિરક્ષીય બંધ કરતા કેવી છે? વધારે. જો આની 202 પિકોમીટર, આની 240 પિકોમીટર. એનું રીઝન શું છે કે ઇક્વાટોરિયલ બોન્ડ જે છે તો તેને કરતા એક્સિયલ બોન્ડ પેર જે છે તે વધુ અપાકર્ષણ ફીલ થાય છે. એક પોઈન્ટ કે જે તમારે ખાસ યાદ રાખવાનો. એટલે ઇક્વાટોરિયલ બોન્ડ પેર કરતા એક્સિયલ બોન્ડ પેરને વધુ અપાકર્ષણ ફીલ થાય, જેને કારણે એક્સિયલ બોન્ડ જે છે તેની લંબાઈ ઇક્વાટોરિયલ બોન્ડ કરતા કેવી જોવા મળે? વધારે જોવા મળે. સંકરણ પર ખાસ ક્વેશ્ચન પૂછાય તો સંકરણ sp3d છે, જેમાં ક્લોરીન, ફોસ્ફરસ અને ક્લોરીનનો બંધકોણ જે ઇક્વાટોરિયલ પ્લેન જે છે તેમાં 120 ડિગ્રી અને એક્સિયલ પ્લેન છે તેમાં 90 ડિગ્રી જોવા મળે. આ બે જુદા જુદા બંધકોણને લીધે ફોસ્ફરસ ટ્રાયક્લોરાઇડ અસ્થાયી બને અને જેનું ઉષ્મીય વિઘટન થતા PCl3 અને Cl2 મળે. માટે PCl5 ક્લોરિનેટિંગ એજન્ટ તરીકે વર્તે, જે આપણે અગાડી હેલાઇડ સંયોજનમાં જોયેલું. બંધારણ ત્રિકોણીય દ્વિપિરામિડલ છે, ટ્રાયગોનલ બાયપિરામિડલ. કઈ સ્થિતિમાં? વાયુ અને પ્રવાહી સ્થિતિમાં. ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન પૂછાય કે ફોસ્ફરસ ટ્રાયક્લોરાઇડનું વાયુ અને પ્રવાહી સ્થિતિમાં બંધારણ કેવું છે? ત્રિકોણીય દ્વિપિરામિડલ, ટ્રાયગોનલ બાયપિરામિડલ છે. તો બંધકોણ યાદ રાખવાના, બંધારણ યાદ રાખવાનું, સંકરણ યાદ રાખવાનું અને PCl3 નું બંધારણ નીટ માટેનું ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, બીકોઝ આ બંધારણને એ લોકો ટેક્સ્ટબુકમાં પણ બહુ ડિટેલમાં સમજાવેલું છે. તો તમારે આ બંધારણને ખૂબ ધ્યાનથી કરવાનું. એક્સ્ટ્રા પોઈન્ટમાં શું યાદ રાખવાનું? પેલું આપણે જોયું કે વાયુ અને પ્રવાહી સ્થિતિમાં એ કેવું બંધારણ ધરાવે છે? તો ત્રિકોણીય દ્વિપિરામિડલ બંધારણ ધરાવે. પરંતુ ઘન અવસ્થામાં PCl5 એ આયનીય ઘન સ્વરૂપે જોવા મળે, જે PCl4+ અને PCl6- એમ કેટાયન અને એનાયન ધરાવે. જેમાં PCl4+ જે છે તે ચતુષ્ફલકીય ટેટ્રાહેડ્રલ બંધારણ ધરાવે. PCl6- એ ઓક્ટાહેડ્રલ અષ્ટફલકીય બંધારણ ધરાવે. PCl4+ નું જે સંકરણ જે છે તે કયું સંકરણ જોવા મળે? sp3 સંકરણ. જ્યારે PCl6- એનાયન છે તેનું સંકરણ sp3d2 સંકરણ જોવા મળે, અને જેના આકાર નીચે મેન્શન કરેલા છે. તો કોમ્પિટિટિવ માટે આ એક્સ્ટ્રા વસ્તુ છે, બટ ઇમ્પોર્ટન્ટ છે. ધે આર ફોકસિંગ ઓન ધીસ કન્સેપ્ટ. એ લોકો આ તમને કન્સેપ્ટ પર ક્વેશ્ચન પૂછે છે કે ઘન અવસ્થામાં ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ એ આયન સ્વરૂપે જોવા મળે છે. વિધાન સાચું કે ખોટું? તો સાચું. એ કયો કેટાયન ધરાવે? તો PCl4+. કયો એનાયન ધરાવે? PCl6-. કેટાયનનો આકાર કયો? ચતુષ્ફલકીય. એનાયનનો આકાર કયો? અષ્ટફલકીય. જે ધન આયન છે તેમાં ફોસ્ફરસનું સંકરણ કયું? તો sp3. ઋણ આયનમાં ફોસ્ફરસનું સંકરણ કયું? sp3d2. તો આ બધા પોઈન્ટ યાદ રાખવાના. અને જ્યારે આપણે પ્રવાહી સ્થિતિમાં જોયું તો પ્રવાહી સ્થિતિ અને વાયુ સ્થિતિમાં જે PCl5 જે છે તેમાં ફોસ્ફરસનું સંકરણ sp3d જોયું આપણે. તો ધીઝ આર ધ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, એક્સ્ટ્રા કન્સેપ્ટ જે આપણે કમ્પલસરી કોમ્પિટિટિવ માટે એક્સ્ટ્રા વસ્તુ કરવાની જ છે. જેણે એક પણ માર્ક નથી ગુમાવવો તેણે તો કમ્પલસરી કરતા જ જવાનું. ઓર રેસ્ટ ઓફ ધ સ્ટુડન્ટ્સ જેનાથી બધું નથી થતું તેણે મિનિમમ ટેક્સ્ટ બુક કરવાની. ધેટ કેન ઓનલી આઈ સજેસ્ટ. બરાબર? જેણે એક પણ માર્ક નથી ગુમાવવો તેણે બધી જ વસ્તુ, હું જેટલી, કારણ કે હું અહીંયા કોઈ પણ વસ્તુ તમને અનનેસેસરી નથી કરાવતો. મને ખબર છે P બ્લોક એક બહુ વાસ્ટ ચેપ્ટર છે, બહુ મોટું ચેપ્ટર છે. ધેર આર સો મેની થિંગ્સ ટુ રિમેમ્બર એન્ડ ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ રિમેમ્બર એઝ વેલ. એટલા માટે હું એવરીડે એક શોર્ટ નોટ કરાવું છું, બધા જ કન્સેપ્ટ સાથે કરાવું, જેથી એવરીડે તમારા માથે બર્ડન પર એક જ શોર્ટ નોટ કરવાની આવે, પરંતુ એ પરફેક્ટ તમારી રેડી થઈ જાય. એક શોર્ટ નોટ કરતા કરતા આખું ચેપ્ટર ક્યાં રેડી થઈ જશે તે ખબર નહીં પડશે. અને જો એવરીડેના લેક્ચર એવરીડે નહીં જોયા, એવરીડેનું કન્ટેન્ટ એવરીડે ન પ્રિપેર કર્યું, તો પણ તમારું લેક્ચર ક્યાં વીક રહી જશે, તે આખું ચેપ્ટર વીક રહી જશે, તે પણ તમને ખ્યાલ નહીં આવશે. તો પ્લીઝ બી વેરી કેરફુલ. PCl5 ના ગુણધર્મો જો જોઈએ આપણે,
તો પહેલું યાદ રાખવાનું, PCl5 એ પીળાશ પડતો સફેદ પાવડર છે. કેવો? પીળાશ પડતો સફેદ ઘન પદાર્થ એટલે કે પાવડર છે. PCl5 એ પીળાશ પડતો સફેદ ઘન પાવડર છે. પહેલા આટલું પોઈન્ટ યાદ રાખવાનું. હવે જેમ આપણે PCl3 માં જોયેલું હતું કે PCl3 ની H2O સાથેની પ્રક્રિયા, PCl3 ની એસિટિક એસિડ સાથેની પ્રક્રિયા અને PCl3 ની ઇથેનોલ સાથેની પ્રક્રિયા, તો તે આપણે જો ફરીથી રિમાઇન્ડ કરીએ તો PCl3 જે છે તેની H2O સાથેની પ્રક્રિયા, એની પ્રક્રિયા એસિટિક એસિડ સાથે પ્રક્રિયા અને એની પ્રક્રિયા CH3CH2OH જેને જ આપણે શું કહીએ છીએ C2H5OH ઇથેનોલ કહીએ તેની સાથેની પ્રક્રિયા. તો PCl3 ની H2O સાથે પ્રક્રિયા થતા આપણને અંદરથી શું મળે? HCl. પછી અહીંયા આપણને CH3COCl મળે અને અહીંયા આપણને C2H5Cl મળે. આ મેં કેવી રીતે યાદ રખાવેલું? તો આ રીતે કે H2O માં H+ અને OH- હોય, આમાં CH3CO+ અને OH- હોય અને આમાં C2H5+ અને OH- હોય. તેમાં જે OH- જે છે તો OH- નું વિસ્થાપન કોના દ્વારા થાય? Cl- દ્વારા થાય. અને આ OH- ના સ્થાને કોણ ગોઠવાઈ ગયું? જો અહીંયા Cl- ગોઠવાઈ ગયું એટલે આ 3 પ્રોડક્ટ મળી ગઈ. પ્લસ 3 જે છે તો 3 પરિસ્થિતિમાં આપણને એક કોમન પ્રોડક્ટ મળેલી હતી. તે કઈ મળેલી હતી? H3PO3, જેને આપણે ઓર્થોફોસ્ફરસ એસિડ કહેતા હતા. હવે સેમ રિએક્શન આપણે PCl5 ના કિસ્સામાં યાદ રાખીએ તો PCl5 પણ H2O સાથે પ્રક્રિયા કરે, એ પણ એસિટિક એસિડ સાથે પ્રક્રિયા કરે અને એ પણ ઇથેનોલ સાથે પ્રક્રિયા કરે. આ H2O જેમાં H+ અને OH- છે, આ એસિટિક એસિડ જેમાં CH3CO+ અને OH- છે અને આ ઇથેનોલ જેમાં C2H5+ અને OH- છે. તો આ જે 3 જે સંયોજનો છે તેમાં જે OH- છે તેનું વિસ્થાપન PCl5 માં રહેલા Cl દ્વારા થાય. એટલે અહીંયા OH- ને સ્થાને Cl- ગોઠવાય તો સંયોજન શું મળે? HCl મળે આપણને. અહીંયા OH- ને સ્થાને Cl- ગોઠવાય તો અહીંયા સંયોજન આપણને CH3COCl મળે. અને અહીંયા OH- ને સ્થાને Cl- ગોઠવાઈ જાય તો આપણને C2H5Cl મળે. તો જો નાવ કમ્પેર PCl3 ની H2O, CH3COOH અને C2H5OH સાથે પ્રક્રિયા થાય તો આ 3 સંયોજનો મળે. તો સેમ PCl5 ની H2O, એસિટિક એસિડ અને C2H5OH સાથે પ્રક્રિયા થાય તો આ 3 સંયોજનો મળે. તો કેટલું ઈઝી? PCl3 ઓર PCl5 ની H2O, એસિટિક એસિડ અને ઇથેનોલ સાથે પ્રક્રિયા થતા કોમન પ્રોડક્ટ બંનેમાં કોમન કઈ? HCl, CH3COCl, CH3COCl, C2H5Cl, C2H5Cl. તો વેરી ઇઝી. બટ અહીંયા 3 માં કોમન પ્રોડક્ટ તરીકે H3PO3 આવે. તો અહીંયા તમારે જે કાળજી રાખવાની છે તે અહીંયા પહેલા કિસ્સામાં તમને પ્રોડક્ટ H3PO3 મળે, જેને આપણે ઓર્થોફોસ્ફોરિક એસિડ કહીએ અને આપણે ઓર્થોફોસ્ફોરિક એસિડ કહીશું. અને આ જે 2 સંયોજનો જે છે તો તેમાં આપણને પ્રોડક્ટ તરીકે HCl પ્લસ આપણને શું મળે? POCl3, ફોસ્ફરસ ઓક્સી ટ્રાઇક્લોરાઇડ મળે. તો મેં તમને એકદમ ઇઝી રીતે યાદ રાખવાનો પ્રયત્ન કરું છું કે PCl3 ની જ્યારે આ 3 સંયોજનો સાથે પ્રક્રિયા થાય તો આ એક નિપજ મળે. સાથે સાથે H3PO3 એક મેઇન પ્રોડક્ટ છે જે ફોસ્ફરસ વાળી છે. PCl5 ની પણ સેમ 3 સંયોજન સાથે પ્રક્રિયા થાય તો અહીંયા જે PCl3 ના કિસ્સામાં જે મળે તે જ આપણને PCl5 ના કિસ્સામાં મળે. પરંતુ આ 3 માં કોમન પ્રોડક્ટ ઓર્થોફોસ્ફરસ એસિડ હતી, જ્યારે
આ ત્રણે ત્રણમાં કોમન પ્રોડક્ટ સરખી નથી, બરાબર. આમાં એક્સ્ટ્રા પ્રોડક્ટ જે મેઇન પ્રોડક્ટ તરીકે છે તે H3PO4 મળે, જ્યારે આ બંને કિસ્સામાં HCl અને POCl3 મળે. તો તમારે આ વસ્તુ યાદ રાખવી પડશે, એટલા માટે હું તમને આ રીતે સમજાવું છું. હાઉ ટુ રિમેમ્બર ધ રિએક્શન ફોર લોંગ પીરિયડ ઓફ ટાઈમ, એન્ડ ધીઝ આર ધ ટેક્સ્ટબુક બેઝ ઇક્વેશન. આ બધા ટેક્સ્ટબુકના જ ઇક્વેશન છે, એક્સ્ટ્રા નથી. તો આટલા તો તમારે એની હાઉ એની કોસ્ટ યાદ રાખવાના જ છે, તમારી પાસે બીજો કોઈ ઓપ્શન નથી. તો હવે આ જે રિએક્શન છે તેના બેલેન્સિંગ પાર્ટમાં જઈએ. આ બંને રિએક્શન તમને યાદ રાખતા આવડી ગયું ને કેવી રીતે યાદ રાખવાનું છે, એટલા માટે હું બંને જો બનાવટ પણ મેં તમને કમ્પેર કરીને શીખવી. એવી જ રીતે મેં તમને રાસાયણિક ગુણધર્મો પણ બંનેના કમ્પેર કરીને શીખવું છું, જેથી તમારા માઇન્ડમાં રિએક્શન એ લોંગ ટર્મ માટે સરળતાથી યાદ રહે. કેટલા રિએક્શન આપણે જોયા? તો આપણે PCl5, તો PCl5 ની આપણે ભેજ સાથે પ્રક્રિયા કરી. ભેજ એટલે કે H2O, બરાબર. તો તેમાં H2O માં H+ અને OH- હતું. તેમાં આ જે OH- નું વિસ્થાપન PCl5 માં રહેલા Cl દ્વારા થાય, એટલે આપણને અહીંયા મળે HCl, અને પ્લસ સાથે સાથે આપણને સંયોજન મળતું હતું તે કયું મળતું હતું? H3PO4. આ આપણું પહેલું રિએક્શન હતું. હવે આ રિએક્શનમાં ખાસ યાદ રાખો, ટ્વિસ્ટ અહીંયા જનરેટ થશે કે PCl5 જે છે, PCl5, તો આ PCl5 જ્યારે H2O સાથે પ્રક્રિયા કરે, અને એ H2O એટલે હવામાંનો ભેજ, it is nothing but it is a moisture which is present in atmosphere, કે જે મર્યાદિત પ્રમાણમાં છે. કેવા પ્રમાણમાં છે? મર્યાદિત પ્રમાણમાં છે. તો PCl5 નું મર્યાદિત પ્રમાણમાં H2O ની હાજરીમાં જ્યારે જળ વિભાજન થાય છે, તો ત્યારે એમાંથી આપણને પહેલા ફોસ્ફરસ ઓક્સી ટ્રાયક્લોરાઇડ પ્લસ HCl મળે છે. ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડનું જ્યારે મર્યાદિત ભેજની હાજરીમાં જળ વિભાજન થાય ત્યારે ફોસ્ફરસ ઓક્સી ટ્રાયક્લોરાઇડ અને HCl મળે છે. મર્યાદિત પાણીની હાજરીમાં જળ વિભાજન થતા POCl3 પ્લસ HCl મળે. હવે અહીંયા ક્લોરીન 5 છે, અહીંયા 3 છે, તો મારે અહીંયા 2 પ્લેસ કરવા પડે, ને અહીંયા હાઇડ્રોજન છે. તમારું ઇક્વેશન કેવું થઈ ગયું? બેલેન્સ. અને ત્યારબાદ તો આ જે ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ જે છે, તો તે મર્યાદિત પ્રમાણમાં, કેવા પ્રમાણમાં? મર્યાદિત પ્રમાણમાં H2O ની હાજરીમાં જળ વિભાજન પામીને શું બનાવે? ફોસ્ફરસ ઓક્સી ક્લોરાઇડ અને HCl બનાવે. ત્યાર પછી આ જે POCl3 જે છે, એ POCl3 ફરીથી પાણીની હાજરીમાં જળ વિભાજન પામે, અને એમાંથી એ શું બનાવે છે? H3PO4 પ્લસ HCl બનાવે છે. એટલે જ્યારે ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ નું જળ વિભાજન થાય પરંતુ મર્યાદિત ભેજની હાજરીમાં, ત્યારે એમાંથી મળતી નીપજ POCl3 અને HCl, અને જે POCl3 ઉત્પન્ન થાય છે તેનું ફર્ધર જળ વિભાજન થતા H3PO4 અને HCl મળે છે. રિએક્શન જો આપણે બેલેન્સ કરીએ તો અહીંયા ક્લોરીન 3 છે, અહીંયા ક્લોરીન 1 છે, તો મારે અહીંયા 3 પ્લેસ કરવા પડે. હવે અહીંયા જો જોઈએ આપણે, તો અહીંયા મારી પાસે 3 હાઇડ્રોજન 3 ને 3 6, અહીંયા 2, તો હું અહીંયા 3 મૂકું તો રિએક્શન મારું બેલેન્સ થઈ જાય. અને આ જ રિએક્શન જે છે, તો તેને જો હું સમરાઇઝ કરું તો આ બંને જે વસ્તુ જે છે તે કેન્સલ થાય. POCl3 શું થઈ જાય? કેન્સલ થઈ જાય. ધીસ બોથ વિલ બી કેન્સલ. તો મળે શું? PCl5 પ્લસ 4H2O gives H3PO4 પ્લસ 5HCl મળે. અને આ જે જળ વિભાજન થવાનું, ધેટ ઇઝ કમ્પ્લીટ હાઇડ્રોલિસિસ, અને અહીંયા જ્યારે પાણી જે હશે તો તે કેવું હશે? એક્સેસ અમાઉન્ટમાં હશે. કેવા અમાઉન્ટમાં હશે? એક્સેસ અમાઉન્ટમાં હશે. એટલે PCl5 નું મર્યાદિત જળ વિભાજન થતા POCl3 મળે છે. પછી POCl3 નું સંપૂર્ણ જળ વિભાજન થતા H3PO4 અને HCl મળે. પરંતુ ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડનું સંપૂર્ણ જળ વિભાજન એક્સેસ
મોઇસ્ચર ઓર ભેજ ઓર પાણીની હાજરીમાં કરવામાં આવે ત્યારે મળતી પ્રોડક્ટ કઈ H3PO4 અને HCl હશે. તો આ બધા જ ક્વેશ્ચન છે તે તમારે ખાસ યાદ રાખવાના છે. PCl5 મર્યાદિત માત્રામાં પાણી ઓર ભેજ હોય ત્યારે જળ વિભાજન પામે અને POCl3 અને HCl બનાવે. ઉત્પન્ન થતો POCl3 ફરીથી જળ વિભાજન પામીને H3PO4 અને HCl બનાવે. પરંતુ PCl5 જ્યારે એક્સેસ અમાઉન્ટ ઓફ મોઇસ્ચર સાથે પ્રક્રિયા કરે ત્યારે એનું સંપૂર્ણ જળ વિભાજન થતા H3PO4 અને HCl. એટલે સંપૂર્ણ જળ PCl5 નું સંપૂર્ણ જળ વિભાજનને અંતે મળતી નીપજ કઈ તો H3PO4 અને HCl. અને અપૂર્ણ જળ વિભાજનને અંતે મળતી નીપજ કઈ POCl3 અને HCl. તો ડોન્ટ ગેટ કન્ફ્યુઝ, ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ, ખાસ તમારે યાદ રાખવાનું છે. બીજું રિએક્શન આપણે જે જોયું તો તે બીજું રિએક્શન શું હતું તો ધેટ ઇઝ એસિટિક એસિડ CH3COOH કે જે CH3CO+ અને OH- ધરાવે, જેમાં OH- ને સ્થાને Cl ગોઠવાઈ જાય એટલે મળે CH3COCl. એવી જ રીતે બીજું જે હતું તે શું હતું C2H5OH કે જે C2H5+ અને OH- ધરાવે, જેમાં OH- ને સ્થાને C2Cl પ્લેસ થઈ ગયું એટલે C2H5Cl મળે. અને બંનેમાં કોમન પ્રોડક્ટ તરીકે શું હતી તો ધેટ ઇઝ POCl3 પ્લસ HCl એક કોમન પ્રોડક્ટ હતી. તો આટલું મને યાદ રહે તો એના બેઝ પરથી રિએક્શન બેલેન્સ કરવાનું વર્ક મારું ઇઝી થઈ જાય. હું PCl5 લખું, તેની પ્રક્રિયા હું એસિટિક એસિડ સાથે લખું તો એમાંથી મને આ જે OH- છે તેને સ્થાને કોણ ગોઠવાઈ જાય Cl-, એટલે મને નીપજ મળે CH3COCl પ્લસ POCl3 પ્લસ HCl. એવી જ રીતે PCl5 ની C2H5OH- સાથે પ્રક્રિયા થાય તો આ OH- નું Cl- વડે વિસ્થાપન થતા C2H5Cl મળે, પ્લસ આમાં પણ POCl3 પ્લસ આમાં પણ HCl નીપજ મળે. તો બંને રિએક્શનને યાદ રાખવાનું આપણા માટે ખૂબ જ ઇઝી થઈ ગયું. હવે બંને રિએક્શન એ બેલેન્સ ફોર્મમાં જ છે. કેમ બેલેન્સ ફોર્મમાં તો એક ફોસ્ફરસ પછી એક CH3CO એક CH3CO પછી 3 ને 1 4 ને 1 5 Cl તો 5 Cl. તો સેમ રિએક્શન, આ બંને રિએક્શન્સ કેવા છે બોથ રિએક્શન્સ આર બેલેન્સ. યુ ડોન્ટ રિક્વાયર ટુ બેલેન્સ ઇટ અગેન. તો તમારે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ જ યાદ રાખવાનું, આટલું જ તમારે ઇમ્પોર્ટન્ટલી યાદ રાખવાનું, બીકોઝ એટલું તમને યાદ રહી જશે તો એના બેઝ પરથી આ રિએક્શન યાદ રાખવાના તમારા માટે શું થઈ જશે ઇઝી થઈ જશે. ધીઝ આર ધ ટેક્સ્ટબુક બેઝ રિએક્શન. હજુ એક્સ્ટ્રા રિએક્શન પર આપણે ગયા નથી. આ ટેક્સ્ટબુકના રિએક્શન જે મેં તમને લર્ન બાય હાર્ટ કરાવું છું કે જે તમારે પરફેક્ટલી યાદ રાખવાના છે. બીજા એક્સ્ટ્રા રિએક્શનમાં કયા કયા રિએક્શન છે તો જે PCl5 જે છે ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ જે છે તો તેનું હીટિંગ થાય. તો હીટિંગમાં પણ બે પ્રકારના હીટિંગ પાછા. પહેલું, જો સિમ્પલ શબ્દ પૂછાય આપણને ગરમ કરવું તો ગરમ કરવાથી ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડનું ફક્ત શું થશે ઉધ્વપાતન થશે. શું થશે ઉધ્વપાતન, ધેટ ઇઝ કોલ્ડ એઝ અ સબ્લિમેશન. તો ક્વેશ્ચન પૂછાય કે ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડને ગરમ કરતા શું થાય તો ગરમ કરવાથી ફક્ત શું થાય ઉધ્વપાતન થાય, સબ્લિમેશન થાય. એટલે એમાં રાસાયણિક ફેરફારમાં ખાલી એનું ફિઝિકલ સ્ટેટ બદલાય. બટ વધારે ગરમ કરવો જો શબ્દ આવ્યો, વધારે ગરમ કરવું જો શબ્દ આવ્યો તો ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ will be thermally decomposed to what PCl3 plus Cl2. તો પોઈન્ટ યાદ રાખવાનું, સિમ્પલ ગરમ કરવાથી ઉધ્વપાતન અને વધારે ગરમ કરવાથી એનું રૂપાંતર PCl3 અને Cl2 માં થાય. બીજું ધાતુ સાથેની પ્રક્રિયા, તો ધાતુ સાથેની પ્રક્રિયા ધીઝ આર ઓલ્સો ટેક્સ્ટબુક બેઝ રિએક્શન ઓનલી. કે PCl5 ની જ્યારે ધાતુ સાથે પ્રક્રિયા થાય જેમ કે સિલ્વર તો એમાંથી PCl5 નું રૂપાંતર PCl3 માં થાય અને પ્લસ ધાતુના ક્લોરાઇડ મળે, અનુવર્તી ક્લોરાઇડ મળે. એવી જ રીતે અહીંયા ટીન સાથે પ્રક્રિયા થાય તો PCl5 નું રૂપાંતર PCl3 માં થાય અને ટીનના ક્લોરાઇડ મળે SnCl4. તો PCl5 ની જ્યારે
સિલ્વર અને ટીન જેવી ધાતુ સાથે પ્રક્રિયા થાય ત્યારે PCl5 નું રૂપાંતર શેમાં થાય? PCl3 માં થાય, બરાબર. અને એ ધાતુના અણુવર્તી ક્લોરાઇડ આપે છે, આને સિલ્વર ક્લોરાઇડ કહેવાય. અને આને શું કહેવાય? આને સ્ટેનિક ક્લોરાઇડ કહેવાય. શું કહેવાય છે? સ્ટેનિક ક્લોરાઇડ. ઇટ ઇઝ કોલ્ડ એઝ અ સ્ટેનિક ક્લોરાઇડ. રિએક્શન્સ બેલેન્સ ફોર્મમાં છે કે નહીં તો જોઈ લઈએ. તો PCl5 પ્લસ Ag give PCl3 પ્લસ AgCl. હવે અહીંયા 5 Cl છે, અહીંયા 3 છે, તો હું અહીંયા 2 પ્લેસ કરું. મારું રિએક્શન બેલેન્સ. એવી જ રીતે હું અહીંયા જોઉં તો PCl5 પ્લસ ટીન give PCl3 પ્લસ SnCl4. તો હવે જો આ રિએક્શનને આપણે બેલેન્સ કરીએ તો આ રિએક્શનમાં જોવાનું કે અહીંયા આપણી પાસે 3 ને 4 7 છે, બરાબર. 7 ક્લોરીન છે. તો વોટ આઈ સપોઝ ટુ ડુ, હું અહીંયા 2 પ્લેસ કરું. ટ્રાયલ એન્ડ એરર જ છે. તો 3 દુ 6 ને 4 10, તો હું અહીંયા 2 પ્લેસ કરી દઉં. તો આમ જો તમારું રિએક્શન શું થઈ જશે? બેલેન્સ. તો અમુક રિએક્શન તો ટ્રાયલ એન્ડ એરર મેથડ પર આપણે યાદ રાખવા જ પડે. તો ધેટ ઇઝ કમ બાય પ્રેક્ટિસ ઓનલી. તો આ PCl5 ના ટેક્સ્ટબુક બેઝના રિએક્શન હતા જે આપણે યાદ રાખવાના છે. નાઉ વિલ ગો થ્રુ ધ એક્સ્ટ્રા રિએક્શન. એક્સ્ટ્રા રિએક્શનમાં ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડની સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા થતા સલ્ફ્યુરાઇલ ક્લોરાઇડ POCl3 અને HCl મળે, જેને આ પ્રમાણે બેલેન્સ કરી શકાય. જેમાં સલ્ફ્યુરિક એસિડમાંના જે 2 OH- હાઇડ્રોક્સિલ ગ્રુપ છે તેની જગ્યાએ શું ગોઠવાઈ જાય? Cl2 અને બીજી પ્રોડક્ટ POCl3 અને HCl. બેલેન્સ ફોર્મમાં યાદ નહીં રહે તો ખાલી પ્રોડક્ટ યાદ રાખવાની કે ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડનું સલ્ફ્યુરિક એસિડની સાથે પ્રક્રિયા કરવામાં આવે તો કઈ નિપજ મળે? તો સલ્ફ્યુરાઇલ ક્લોરાઇડ, ફોસ્ફરસ ઓક્સીક્લોરાઇડ અને હાઇડ્રોક્લોરિક એસિડ. એવી જ રીતે ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ જે છે તેની નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા થાય તો એમાંથી નાઇટ્રોક્સાઇલ ક્લોરાઇડ NO2Cl મળે, POCl3 અને HCl. હવે આમાં શું થાય કે આ જે નાઇટ્રિક એસિડ છે તો તેમાં જે OH- છે તેની જગ્યાએ શું ગોઠવાઈ જાય? Cl ગોઠવાઈ જાય. OH- નું વિસ્થાપન કોના દ્વારા થાય? Cl વડે થાય. બાકીની પ્રોડક્ટ સેમ છે. એટલે ઇઝી વેમાં જો તમારે યાદ રાખવું હોય વેરી શોર્ટલી, તો ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડની એસિટિક એસિડ, ઇથેનોલ, સલ્ફ્યુરિક એસિડ અને નાઇટ્રિક એસિડ જેવા OH- કન્ટેનિંગ સંયોજનો સાથે જ્યારે પ્રક્રિયા થાય તો આ જે કાર્બનિક સંયોજનો છે તેમાં રહેલા OH- નું વિસ્થાપન ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડમાં રહેલા ક્લોરીન દ્વારા થાય છે. અને સાથે સાથે આ 4 તમારી આ POCl3 અને HCl જે છે તે શું થઈ જાય? કોમન પ્રોડક્ટ થઈ જાય. તો તમારી જગ્યાએ હું હોઉં તો કમ્પલસરી હું આટલું શોર્ટકટ ફોર્મમાં યાદ રાખું. જો 3 એસિટિક એસિડ, આ 4 એસિટિક એસિડ, ઇથેનોલ, સલ્ફ્યુરિક એસિડ અને નાઇટ્રિક એસિડ, 4 એક કોમન વસ્તુ શું છે? ધેટ ઇઝ OH-. તો એ OH- નું વિસ્થાપન PCl5 માંથી છૂટા પડતા Cl, એટલે અહીંયા OH- જે છે તેની જે બધી જગ્યાએ જો શું મૂકી દેવાનું? આપણે Cl પ્લેસ કરી દેવાનું. એટલે આટલી આપણને નિપજ યાદ રહી જાય. અને બધામાં કોમનલી શું? POCl3 અને HCl યાદ રાખવાનું છે. તો આ રીતે આપણે આ બધી જ પ્રોડક્ટને યાદ રાખી શકીએ. એન્ડ લાસ્ટ મોસ્ટ 2 રિએક્શન કે ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડની જ્યારે ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ સાથે પ્રક્રિયા થાય ત્યારે કઈ નિપજ મળે? તો ફોસ્ફરસ ઓક્સીક્લોરાઇડ મળે. એવી જ રીતે ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડની સલ્ફર ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા થાય તો એમાંથી પણ ફોસ્ફરસ ઓક્સીક્લોરાઇડ અને SOCl2 થાયોનિલ ક્લોરાઇડ મળે. કોઈ એક રેફરન્સ બુકમાં મેં આના રિલેટેડ ક્વેશ્ચન જોયેલું હતું. અહીંયા આને આપણે કેવી રીતે યાદ રાખશું કે ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ જે છે તેની કોની સાથે પ્રક્રિયા કરવાની છે? આપણે ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ સાથે પ્રક્રિયા કરવાની અને સલ્ફર ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરવાની છે. તો બંનેમાં કોમન પ્રોડક્ટ કઈ છે? ફોસ્ફરસ ઓક્સી ટ્રાઇક્લોરાઇડ. બંનેમાં કોમન છે, બરાબર. અને આ જે છે તે કિસ્સામાં એક વધારેનું આપણને નિપજ જે મળે છે ધેટ ઇઝ SOCl2, જેને કહેવાય થાયોનિલ ક્લોરાઇડ. હવે તમને એમ થાય કે સર આ પ્રિપરેશન શું કામ કરાવ્યા કરો? અમને તો ટેક્સ્ટબુકની પણ યાદ રાખવાની બહુ મુશ્કેલ રહે છે. તો આપણી ટેક્સ્ટબુકમાં જ અત્યારે ફોસ્ફરસ ટ્રાઇક્લોરાઇડમાં SOCl2 આપેલું હતું, થાયોનિલ ક્લોરાઇડ.
તો થાયોનિલ ક્લોરાઇડની બનાવટને રિલેટેડનો ક્વેશ્ચન પૂછાય છે. તો થાયોનિલ ક્લોરાઇડ એકચ્યુઅલી કેવી રીતે બને? ફોસ્ફરસ આ પેન્ટાક્લોરાઇડની સલ્ફર ડાયોક્સાઇડ વાયુ સાથે પ્રક્રિયા થતા ફોસ્ફરસ ઓક્સીક્લોરાઇડ અને થાયોનિલ ક્લોરાઇડ બને. આ થાયોનિલ ક્લોરાઇડ સફેદ ફોસ્ફરસ સાથે પ્રક્રિયા કરીને એમાંથી ફોસ્ફરસ ટ્રાયક્લોરાઇડ બનાવે છે. તો માટે આ એક્સ્ટ્રા પ્રિપરેશન આપણે કરવાની. મને ખબર છે પી વિભાગ જે ચેપ્ટર છે તો દેટ ઇઝ વેરી લેન્ધી એન્ડ વેરી ટીડિયસ ટુ રિમેમ્બર એવરીથિંગ, ડિફિકલ્ટ ટુ રિમેમ્બર, બટ વી હેવ ટુ ડુ. વી આર નોટ હેવિંગ એની કાઇન્ડ ઓફ ઓપ્શન્સ લેફ્ટ ઓવર. તો આપણે કમ્પલસરી વી હેવ ટુ વિન ધ કોમ્પિટિશન્સ, વી હેવ ટુ ક્લિયર ધ ઓલ ડાઉટ્સ. આપણે આખું ચેપ્ટરને પણ પરફેક્ટલી યાદ રાખવાનું છે. તો ધીમે ધીમે કરતા જશું, દરરોજ એક શોર્ટ નોટ કરતા જશું તો ડેફિનેટલી એવરીથિંગ્સ વિલ બી વેરી ઇઝી ફોર અસ. બટ જો તમે જરાક પણ કચાશ રાખીને હવેના સમયમાં 14 થી 15 કલાકનું રીડિંગ જોઈશે જ, બરાબર? તો હવે જો રીડિંગમાં કચાશ રાખશો, મહેનતમાં કચાશ રાખશો, લેક્ચર જોવામાં, પ્રિપેર કરવામાં કચાશ રાખશો તો ડેફિનેટલી તમે નહીં પહોંચી વળશો. બેટર વે, ગીવ યોર બેસ્ટ, ડુ યોર બેસ્ટ એન્ડ ગેટ યોર બેસ્ટ.